તમે પેલા ફિલ્મનો ડાયલોગ તો સાંભળ્યો જ હશે કે ગુજરાત કી હવા में व्यापार है, પરંતુ આ ડાયલોગને હવે જરા બદલીને કહેવો પડશે કે ગુજરાત કી હવા में व्यापार નહીં પ્રદૂષણ है। આવું એટલા માટે કહીએ છીએ કે હવા ઝેર બની રહી છે। હવે એવામાં અમરેલી જિલ્લો પણ બાકી નથી રહ્યો। અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે અને સૌથી વધુ ઔદ્યોગિક એકમો રાજુલામાં આવેલા છે। રાજુલા આસપાસ સૌથી વધુ ઔદ્યોગિક એકમો છે। એવામાં રાજુલા નજીક આવેલા કોવૈયાના અલ્ટ્રાટેક સિમેન્ટનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જે પ્રકારે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે તે ચિંતાજનક છે। આ વિડીયોને લઈને સામાજિક આગેવાન લાલભાઈ વાઘે રજૂઆત કરી છે અને રજૂઆત કરતા કહ્યું છે કે અમે કંપનીને અવારનવાર કહ્યું છે કે અમારા ગામ લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે, તમે હવે આ પ્રદૂષણનો કંઈ નિકાલ લાવો। અમે જ્યારે પણ અધિકારીઓને મળવા જઈએ છીએ, આ અધિકારીઓ જવાબ નથી આપતા, અમારી એક પણ સાંભળતા નથી અને અધિકારીઓને અમે કંઈ કહીએ અમારી વાતને નકારી કાઢે છે અને અમને ઉડાવ જવાબો પણ આપી દે છે। ત્યારે શું કહી રહ્યા છે લાલભાઈ વાઘ સાથે રાજુલા ન્યૂઝ અપડેટે ટેલિફોનિક વાતચીત કરી છે અને વાતચીત દરમિયાન લાલભાઈ વાઘે શું કહ્યું સાંભળી લો। લાલભાઈ, સ્વાગત છે તમારું રાજુલા ન્યૂઝ અપડેટ પર। રાજુલા ન્યૂઝ અપડેટમાંથી આસિફ કાદરી વાત કરું છું। ભાઈ, હાલ તમે એક અલ્ટ્રાટેક સિમેન્ટના 4 વિડીયો વાયરલ કર્યા છે, સોશિયલ મીડિયા પર તમારા વિડીયો વાયરલ થયા છે, જેની અંદર ભારે પ્રમાણમાં ડસ્ટ ઉડતી હોય છે। હાલ રાજ્યમાં જે પ્રકારે હવામાનની સ્થિતિ ગબડી રહી છે અને એક્યુઆઈ રેટ પણ ઘટી રહ્યો છે અને હવામાનને લઈને હવામાનના નિષ્ણાંતો પણ ચિંતિત છે। આ વચ્ચે આ પ્રકારે કંપની પ્રદૂષણ ફેલાવી રહી છે અને આવા તમારા આક્ષેપો છે, તો આ અંગે તમારું શું કહેવું છે? સાહેબ, ઘણી વાર આપેલું છે અલ્ટ્રાટેક સિમેન્ટ ને કે ડસ્ટ ઉડે છે અને નુકસાન થાય છે, ખેડૂતોને નુકસાન થાય છે, વાહનો આવતા જાવતા હોય તો દેખાતા ન હોય, છતાં કંપની કોઈ કાંઈ ઓલું નથી આપતી, બરોબર, કઈ જવાબ નથી આપતી ને કઈ ઓલું નથી આપતી। છતાં એવા મને ઘણા એવા ન્યા કાર્યકર્તા અને ન્યાના માણસોના સ્થાનિકના મને વિડીયો આવે છે કે આવા બધું થાય છે, આખા ગામને તકલીફ થાય છે, એટલે ડસ્ટ ઉડે છે, છતાં કંપનીના કોઈ પણ સાહેબો કે કોઈ પણ મેનેજર કે કોઈ પણ કઈ ધ્યાન આપતા નથી, બરોબર। તો પણ આ ધ્યાન ના આપતા હોય એની પાછળના કઈક કારણો તો હશે ને કે કેમ ધ્યાન નથી આપતા? તમે રજૂઆત કરો છો, કંપનીને ખબર છે કે પ્રદૂષણ થાય છે, આનાથી લોકોને હાલાકી પડે છે અને તમે આગેવાન છો, તમે રજૂઆત કરો છો, છતાંય કંપનીને ફેર નથી પડતો, તો આની પાછળ કારણો શું હોઈ શકે? અને કેટલી વાર કંપનીને કીધું, પણ કંપનીના અમુક એવું પરથી હશે ને, કદાચ કોઈ પણ રાજકીય રીતે કોઈ પણ હોય અને એને ખબર જ હશે કે આ રીતે કહી દો કાંઈ નહીં થાય, બરોબર। અમુક હવે આપણે લઈ જ્યાં કોવૈયાથી આપણે જ્યાં રસ્તો છે એ કેટલા સમયથી ખરાબ છે, છતાં કોઈ ધ્યાન નથી આપતો। એટલી મોટી કંપની અલ્ટ્રાટેક છે, એટલું પ્રદૂષણ થાય છે, ખેડૂતોને નુકસાન થાય છે, સ્થાનિકોને નુકસાન થાય છે અને કોવૈયા ગામમાં જે રહેઠાણ છે એને નુકસાન થાય છે, છતાં કંપની કાંઈ ધ્યાન આપતી નથી। પણ આ વિસ્તારમાં તો બીજા પણ સિમેન્ટના કેટલાક પ્લાન આવેલા છે અને મોટા ભાગે રાજુલા અને જાફરાબાદ જે વિસ્તાર છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। હવે આ પ્રકારે જો પ્રદૂષણ થાય તો આનાથી લોકોને હેરાનગતિ થાય ને જો આવી રીતે જવાબ પણ ન મળે યોગ્ય, તો એ તો કેટલું યોગ્ય કહેવાય? તમે ઘણી વાર મને આ સ્થાનિક ના આવે છે ને વિડીયો, છતાં હું એને ઘણી વાર કહું છું અને સોશિયલ મીડિયામાં પણ આપું છું, છતાં કોઈને કઈ ફેર પડતો, કંપનીના સાહેબોને કંપનીને કોઈને કઈ ફેર પડતો નથી। એટલે અમારે વિડીયો મારે સોશિયલ મીડિયામાં અપલોડ કરવા પડે। પણ આ જે ડસ્ટ ઉડવાની જે ઘટના છે એ અત્યારથી શરૂ થઈ છે કે આ અગાઉ પણ આ રીતે ડસ્ટ ઉડતો હતો અને તમારા સિવાય કોઈ રજૂઆત ના કરી? આવું કેમ? અમારી સિવાય ઘણા રજૂઆત કરી, છતાં કાંઈ નિર્ણય ન થયો। મેં ઘણી વાર રજૂઆત કરી, છતાં કોઈ નિર્ણય ન થયો। એટલે મારે અત્યારે આ વિડીયો હમણાં તાજા જ વિડીયો છે, બે દિવસ પહેલા જ વિડીયો છે, એ જ મેં તમને સોશિયલ મીડિયામાં મેં અપલોડ કર્યા છે, છતાં કોઈ કંપનીને છે ને પેટનું પાણી હલતું નથી। એટલે એક તરફ રાજ્ય સરકાર અને સરકાર પ્રદૂષણની ચિંતા કરે છે, બીજી તરફ આ ઉદ્યોગો આવી રીતે પ્રદૂષણને ડોળવાના પ્રયાસ કરે છે, પરંતુ લાલભાઈના જે પ્રકારે આક્ષેપ છે એ પ્રકારે કંપનીના અધિકારીઓ સાંભળતા નથી અને અધિકારીઓ ધ્યાને પણ નથી લેતા। ભલે તમારો જીવ જાય પણ કંપનીને કંઈ ફેર નથી પડવાનો, કારણ કે કંપનીની માથે તો લાલભાઈના આક્ષેપ પ્રમાણે રાજકીય હાથ હોય તે પ્રકારની સ્થિતિ છે। આભાર લાલ।